આપણે જોઈએ કે ભૂંડ અને રોજના ત્રાસ માટે ખેડૂતો ઉપાય તો કરતા જ હોય છે. તમે જુઓ શું કરવું પડે છે. અલગ અલગ પ્રકારની ફેન્સિંગ, વાળ બનાવીને અને રચકો, મેથી, તમાકુ, અલગ અલગ પાકોનું તમે જુઓ અહીંયા કોટાળી આવી તાર બનાવી છે. તમે જુઓ આ ઓછા ખર્ચની છે, પણ આનાથી શું છે કે ભૂંડ એકવાર વાયરને અડે છે તેથી પાછું વળી જાય છે. એટલે આપણે કહેવાય કે ખર્ચ ઓછો થાય ને કઈ રીતે આપણે ફેન્સિંગ વાળ કરી શકીએ, આવા નુસ્ખા કરીને લોકો એનો બચાવ કરી રહ્યા હોય છે. કપાસની સોઠીઓ પણ જુઓ તમે કેવી શેઢે શેઢે નાખવામાં આવી છે. તમે પણ આવું વાવેતર કરેલું હશે તો તમે શું કરો છો કોમેન્ટ કરીને એનો ઉપાય જણાવો.